ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી એનો ચેપ્ટર નંબર 23 પ્રેરક પ્રસંગો ગદ્ય સંકલિત. આ પ્રેરક પ્રસંગોના લેખક છે નવલભાઈ શાહ અને મોરારી બાપુ. તો આ આપણને જે પ્રેરણા આપે એવા જે પ્રેરક પ્રસંગો છે એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. પ્રેરક પ્રસંગો ગદ્ય સંકલિત એમાં પહેલો જે પ્રેરક પ્રસંગ છે એનું નામ છે જીવનની સુગંધ. અહીં મુકાયેલા 3 પ્રસંગો પ્રેરણાદાયક છે. થોડાકમાં ઘણું બધું કહી જતાં આવા પ્રસંગો ઉત્તમ નાગરિકના નિર્માણમાં અને એ જ રીતે સમાજ ઘડતરમાં અત્યંત ઉપયોગી નીવડે છે. પ્રથમ પ્રસંગમાં સામાન્ય લોખંડના ટુકડાને જેવો ઘાટ આપીએ તેવું તેનું મૂલ્ય ઉપજે છે. સામગ્રી તો એ જ ઘડતર મૂલ્ય વધારે છે. તેમ માણસનું પણ યોગ્ય ઘડતર થાય તો માનવનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા લોખંડ તો એનું એ જ છે, પણ એને તમે કેવો ઘાટ આપો છો એ પ્રમાણે એનું મૂલ્ય થાય છે. તો એ જ રીતે માણસને પણ યોગ્ય ઘડતર જો આપવામાં આવે તો એ માણસનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. તો એવા વિષય પર આધારિત આ જીવનની સુગંધ નામનો પહેલો પ્રેરક પ્રસંગ છે. ત્યારબાદ બીજા પ્રસંગમાં 12 વર્ષની છોકરીને ડુંગર ચડતા કેડે લીધેલા ભાઈનો ભાર લાગતો નથી, કારણ કે એ એનો ભાઈ છે. તમે જો સમાજમાં આપણે બધાની સાથે ભાતૃભાવથી વર્તીએ તો કોઈનેય ભાર આપણને લાગતો નથી. નવી દુનિયા બનાવવા માટેના આ ભાવ ખૂબ સરસ છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા બીજા પ્રસંગમાં એક 12 વર્ષની દીકરી છે, એ ડુંગર ચડતી હોય પણ એના ભાઈનો એને ભાર લાગતો નથી, કારણ કે એનો ભાઈ છે. એ જ રીતે સમાજના દરેક વ્યક્તિ સાથે જો આપણે ભાતૃભાવથી વર્તીએ તો આપણને કોઈનો ભાર લાગતો નથી. તો આ નવી દુનિયા બનાવવા માટે આ ભાવ, દરેક પ્રત્યે ભાતૃભાવ આપણે રાખવો જોઈએ. ત્યારબાદ ત્રીજા પ્રસંગમાં ફળની કે વળતરની અપેક્ષા વિના પ્રેમથી કરાતા કર્મનો મહિમા વ્યક્ત થયો છે. 20 વર્ષ સુધી કરેલી નમાજો પછી આકાશવાણી થાય છે કે ખુદાના દરબારમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી. છતાં નમાજી ખુશ થાય છે, કારણ કે એને આનંદ એ છે કે ઈશ્વરને એટલી તો ખબર છે કે એ બંદગી કરી રહ્યો છે. અહીંયા બંદગી એટલે કે પ્રાર્થના. ખુદાનો ભક્ત કેવો હોય તેનું આ દ્રષ્ટાંત છે. ગીતાએ પણ ફળની આશા વિના કર્મ કરવાનો સંદેશ આપ્યો છે. તો અહીંયા વિદ્યાર્થીઓ, આ જે ત્રીજો પ્રસંગ છે એની અંદર ફળની કે વળતરની અપેક્ષા રાખ્યા વિના આપણે કાર્ય કરવું જોઈએ. એમાં એક નમાજી છે, એ 20 વર્ષથી નમાજ પઢતો હોય તો એક વ્યક્તિ એને કહે છે કે તારી એક પણ નમાજ ખુદા સુધી પહોંચી નથી, ત્યારે એ ઉલટાનો પ્રસન્ન થાય છે કે ખુદાને એટલી તો ખબર છે કે હું એની નમાજ પઢું છું. તો ગીતામાં પણ આપણને એ જ કહેવામાં આવ્યું છે, ભગવદ્ ગીતામાં, કે આપણે છે એ કર્મ કરે રાખવું જોઈએ, ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તો આવો સંદેશ આપણને આ ત્રીજા પ્રેરક પ્રસંગની અંદરથી મળે છે. પહેલો પ્રસંગ જોઈએ તો લોખંડનો એક ટુકડો વેચો તો તેનો રૂપિયો ઉપજે, તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો 2.5 રૂપિયા ઉપજે, તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂપિયા ઉપજે, અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો 50,000 રૂપિયા ઉપજે. લોખંડ તો એનું એ, અને એટલું જ છે તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય. માણસ વિશે પણ એવું જ છે. તો આ પ્રેરક પ્રસંગના જે લેખક છે એ નવલભાઈ શાહ. તો અહીંયા લોખંડનો એક ટુકડો છે, જો એને આપણે વેચીએ તો કદાચ 1 રૂપિયો ઉપજે, પણ એમાંથી ઘોડાની નાળ બનાવો તો એનાથી વધારે 2.5 રૂપિયા ઉપજે. એમાંથી બધી સોય બનાવી નાખો તો લોખંડ છે એ ઓછું વપરાય અને સોયની સંખ્યા છે એ વધારે બને, તો 600 રૂપિયા જેવી રકમ ઉપજે. પણ નાળ કે સોયના બદલે જો આપણે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન કે જે ઘડિયાળના કાંટાઓ એ બનાવીએ તો એમાંથી કેટલી કમાનો છે, કેટલાય કાંટા છે એ ઘડિયાળના બને, તો આશરે એટલું લોખંડ છે એની જે ઘડિયાળો બને, ઘડિયાળના કાંટા, એની કમાન, તો 50,000 રૂપિયા જેવું આપણને ઉપજે.
તો લોખંડ તો એનું જ છે, પણ એનું ઘડતર તમે જેવું કરો એવું એનું મૂલ્ય મળે. તો એ જ રીતે માણસનું પણ એવું જ છે કે માણસ એનું પણ તમે મૂલ્ય એટલે કે માણસ જેવું કાર્ય કરશે એવું એનું મૂલ્ય પણ વધશે. ત્યારબાદ બીજો પ્રસંગ, ડુંગરનું ચઢાણ આકરું હતું. સૌ યાત્રાળુના મોં પર થાકના ચિહ્નો દેખાતા હતા. બધાની સાથે 12 વર્ષની એક છોકરી પણ ચડતી હતી. કેળે 4 વર્ષનો છોકરો તેડ્યો હતો. કોઈને દયા આવી. પૂછ્યું, અલી, આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો? છોકરીએ જવાબ આપ્યો, ના રે, ભાર શાનો? એ તો મારો ભાઈ છે. દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે. તો અહીંયા બીજા પ્રસંગમાં ડુંગરનું એક આકરું ચઢાણ છે, એ બધા યાત્રાળુઓ ચડતા હોય, સૌના મોઢા ઉપર થાકના ચિહ્નો હોય, પણ આ બધાની સાથે એક 12 વર્ષની છોકરી પણ ચડતી હોય. એના કેડે 4 વર્ષનો એક છોકરો તેડેલો હોય. કોઈક વ્યક્તિને દયા આવી એટલે એને પૂછે છે કે તું આને તેડીને ચડે છે તો તને ભાર નથી લાગતો? ત્યારે છોકરી જવાબ આપે છે કે ના રે, આમાં ભાર શાનો? આ તો મારો ભાઈ છે, ભાઈનો ભાર થોડો લાગે? તો દરેક વ્યક્તિને જો આપણે ભાઈ કે ભાતૃભાવ દરેક પ્રત્યે રાખીએ તો આપણને કોઈ પણનો ભાર ન લાગે. તો એ રીતે આપણે વર્તવું જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રસંગ, એક ફકીર 20 વર્ષથી નિયમિતપણે મસ્જિદમાં દિવસની 5 નમાજ પઢતો હતો. તે જે જગ્યાએ નમાજ અદા કરતો હતો એટલી જગ્યામાં એના હાથના અને પગના નિશાન પડી ગયેલા. 20મું વર્ષ અને સાંજની છેલ્લી નમાજ જ્યારે તે અદા કરતો હતો ત્યારે આકાશવાણી થઈ, હે ફકીર, તું 20 વર્ષથી એક જ જગ્યાએ રોજ 5-5 નમાજ અદા કરે છે, પણ ખુદાના દરબારમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી. અહીંયા એક ફકીર 20 વર્ષથી નિયમિત રીતે મસ્જિદની અંદર રોજની 5 નમાજ છે એ પડતો હોય એક જ જગ્યાએ, અને એના હાથ અને પગના નિશાન ત્યાં પડી ગયેલા હોય. હવે 20મું વર્ષ અને સાંજની છેલ્લી નમાજ જ્યારે એ અદા કરતો હતો, એટલે કે પોતાના ખુદાને એ જ્યારે અર્પણ કરતો હતો, એવા સમયે આકાશવાણી થઈ. આકાશવાણી એટલે કે આકાશમાંથી આવતી વાણી. તો આકાશવાણીમાં એવું કહેવામાં આવ્યું કે હે ફકીર, તું 20 વર્ષથી એક જગ્યાએ જ રોજ 5-5 નમાજ અદા કરે છે, પણ ખુદાના દરબારમાં આજ સુધી તારી એક પણ નમાજ છે એ મંજૂર થઈ નથી. આ સાંભળી ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો, પાગલ બની ગયો. એક મૌલવી બાજુમાં ઊભેલા એ કહે, અરે બેવકૂફ, તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ? 20 વર્ષથી તું નમાજ પઢે છે અને ખુદાએ તારી એકેય નમાજ કબૂલી નથી, તો તારે આંસુડા પાડવા જોઈએ અને તું હસે છે. જ્યારે આ આકાશવાણી સાંભળી ત્યારે એ ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો અને પાગલ જેવો બની જાય છે. ત્યારે મૌલવી, ત્યાં મસ્જિદની અંદરના જે મૌલવી હોય એ આ ફકીરને કહે છે કે આ તો બેવકૂફ છે, તારે તો રડવું જોઈએ, તું શું કામ નાચે છો? 20 વર્ષથી તું નમાજ પઢે છો પણ ખુદાએ તારી એકેય નમાજ કબૂલી નથી, તો તારે તો આંસુ પાડવા જોઈએ, એના બદલે તું હસે છો કેમ? ફકીરે જવાબમાં કહ્યું, આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું. મારી જિંદગી, મારી બંદગી કબૂલ થાય કે ન થાય એની કોને પરવા છે, પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે હું નમાજ પઢી રહ્યો છું. મારે માટે તો એટલું બસ છે. ફળ મળે કે ન મળે એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે ખુદા અમને તારી સાથે મોહબ્બત છે, બંદગી સફળ. તો ફકીરે જવાબ આપ્યો મૌલવીની વાતનો કે અહીંયા મારું જીવન તો ધન્ય બની ગયું, મારી બંદગી કબૂલ થાય કે ન થાય એની ક્યાં મને પરવા, એટલે કે ચિંતા છે, પરંતુ ખુદાને એટલી તો ખબર છે ને કે હું એની નમાજ પઢી રહ્યો છું. મારે માટે તો એટલું જ બસ છે. ફળ મળે કે ન પડે એની મારે શી જરૂર છે? બસ મારા ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે મને એની સાથે મોહબ્બત છે, એટલે મારી બંદગી એટલે કે મારી પ્રાર્થના સફળ. જેમ ભગવદ્ ગીતામાં કીધું કે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. તો અહીંયા આ ફકીરે પણ બસ ખુદાને ખબર હોવી જોઈએ કે હું એની બંદગી કરું છું, એટલે મારી બંદગી સફળ. તો આ પ્રસંગ છે એ મોરારી બાપુ દ્વારા વર્ણવવામાં આવ્યો છે. તો હવે આ પ્રેરક પ્રસંગોના જે શબ્દાર્થ આપેલા છે, શબ્દ સમજૂતી આપેલી છે એ આપણે જોઈએ. અદા કરવું એટલે કે અર્પણ કરવું. આકાશવાણી એટલે આકાશમાંથી પ્રગટતી દેવવાણી. પરવા તો ચિંતા કે ફિકર. ઘોડાની નાળ એટલે ઘોડાના પગે
જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી. ઘડતર તો ઘડીને ટીપીને બનાવેલી વસ્તુ. મૂલ્ય એટલે કે કિંમત. કેડ એટલે કમર. દોરવું એટલે કે રસ્તો બતાવવો કે દોરવણી કરવી. વિરુદ્ધાર્થી શબ્દો. નિયમિત તો અનિયમિત. મોહબ્બત તો નફરત. અને આકરું તો સહેલું. તો વિદ્યાર્થીઓ, આ રીતે અહીંયા જીવનની અંદર આપણને ઉપયોગી થાય, કંઈક બોધ મળે એવા પ્રેરણા આપણને આપે, પ્રેરણારૂપી જે પ્રસંગો છે એ પ્રસંગો અહીંયા આપણે જોયા. તો હવે તમને જે હોમવર્કમાં જે સ્વાધ્યાય આપવામાં આવે એ તમારે ફેરબુકની અંદર કરવાનો છે. તો અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ.